મારે કહેવાનું નથી, આ બની જાય ને પછી બતાવવાનું. અને અહીંયા લખ્યું છે તક્ષશિલ, અને અહીંયા લખ્યું છે મોમ ડેડ. કપડા પહેરી આવેલ મારો દીકરો હો. દાળ, ભાત, ઇડલી સંભાર, કેરી. હું ક્યાંક બહાર જાઉં ને એટલે તરત મારું માથું દુખે છે. એમાં કઈ હોય તો દુખતું મટે ને, એમાં કઈ સેજ ની ખાલી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જશો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. તો આપણે સરસ મજાનો નવો બ્લોગ લઈને આવી ગયા છે. આજે છે ને અમારા તક્ષશિલભાઈ છે ને પૂરા 6 મહિનાના થવાના છે, એટલે આપણે કરવાનું છે એના માટે મસ્ત મજાનું ડેકોરેશન કરશું અને તમને દેખાડશું. અને અત્યારે છે ને 12:30 થઈ ગયા છે, એટલે છે ને સૌથી પહેલા આપણે જમી લેવી. જમવાનું હું બનાવું પેલા એ કહી ગયો. કહેવાનું નથી, બતાવવાનું છે. હાલો જમવા બેસી જાવ. એટલે 12:30 આમે થઈ ગયા છે, એટલે જમવા બેસો એટલે હું બતાવી દઈ. એંડો દાળ, ભાત, ભીંડાનું શાક, ગરમા ગરમ રોટલી, ઇડલી સંભાર, કેરી. મિત્રો 5 વાગ્યા છે, અને આપણે છે ડેકોરેશન કરવાનું કહી દીધું ચાલુ. જો સાદર એક પાથરી દીધી છે મોટી પ્લેન, ને મંકુ જો બનાવવા મળી છે. મંકુ શું બનાવવાનું છે? દેખાડવાનું પૂરું થઈ જાય ને ત્યારે મારે કહેવાનું નથી, આ બની જાય ને પછી બતાવવાનું છે. ડેકોરેશનમાં તક્ષશિલભાઈ જો છે ઉઠી ગયા છે. ઉઠી ગયા ને ભાઈ? ઉઠી ગયા એને તો ખબર નહીં શું કરે છે. અમને શોખ છે. લાઈમાં ને ડબરા ગોઠવી દીધા છે. કાંઈ હાલો ડેકોરેશન કરવામાં થોડીક મદદ કરવી, અને પછી છે ને થઈ જાય પછી હું તમને દેખાડું કે કેવું બન્યું છે. તો મિત્રો ફાઇનલી આપણે છે ને મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે. 6 વાગી ગયા છે. આપણે 1 કલાક મિનિમમ લગભગ થઈ છે અંદાજે. મંકો તો થાકી ગઈ તો હોઈ ગઈ. શું છે મંકો? માથું બહુ દુખે છે. એને માથું દુખે છે. એમ થાય આ એક આંખ કાઢી નાખું ના, માથું છે ને ક્યાંક પસાડવા જ મૂડું આપવાનું એટલું આ દુખે છે. આટલું જ તે બહુ દુખે છે. હાસીને દુખે છે કે રમત કરશો? હા, શું દુખે છે. એને એમ થાય માથાનો બહુ તકલીફ જેવું બહુ રહે છે પહેલેથી. હું જોઉં તો તને માથું કોઈ દુખતું મટ્યું જ નથી. કાંઈ નહીં, આપણે જે મેન વાત છે ને તો દાંત કાઢે. તો તમે એમ કહો કે હું જેદું ન જોશ તેદું માથું દુખે, પણ એવું નથી. મારા માથાનો પ્રોબ્લેમ છે જ તે. હું ક્યાંક બહાર જાઉં ને એટલે તરત મારું માથું દુખે જ તે. ગમે ને ક્યાંક ગઈ હોય ને એટલે આવીને તરત માથું ચડી જાય. અત્યારે ક્યાંય ગઈ નથી, પણ તોય કોને ખબર આ એક ભાગ જ બહુ દુખે છે. તો એક ભાગ હોય ને કાઢીને એક સાઈડ આમ કટિંગ કરીને ઘા કરી દેવાનું. એમાં કાંઈક હોય તો દુખતું મટે ને, એમાં કાંઈ સેજની ખાલી છે એટલે દુખ્યા કરે. મગજ નથી ને એટલે મગજ દુખે છે. એક ભાગમાં હશે કા, એક ભાગમાં નહીં હોય. આ ભાગમાં દુખે ને ત્યારે અહીં ન દુખતું હોય એટલે ઈ દડીને આંખો બી આવતું હોય એટલે ન દુખે. પછી અહીંયા દુખતું હોય ને ત્યારે આમ દડીને વયું જતું હોય એટલે એમ ઈ હસી વાત તમારે. ખાલી છે, એક ભાગ ખાલી છે. બરાબર છે. સાયકોલોજી પ્રોબ્લેમ છે અને અડધો મગજ નથી ને અડધો મગજ છે. કાંઈ નહીં, આપણે મેન વાત આપણે જે આવતી હતી ને એ કરવી. કાંઈ નહીં, આપણું થઈ ગયું છે ડેકોરેશન. હું તમને દેખાડું. એટલી મહેનત આપણે કરીને એમાં જો કેવી રીતના બન્યું છે. હવે જેવું આવડ્યું ને એવું મેં કર્યું છે. અડધું તો મંકુએ કર્યું છે, અડધું મેં કર્યું છે. તો ફાઇનલી આપણું આ ડેકોરેશન છે. તમે જોવો આ જેતું હતું આમાં આપણે તક્ષશિલભાઈને અહીંયા હુરાઈ દેવી અને 4-5 ફોટા ક્લિક કરી લેવી. જે સારો હશે એ આપણે મૂકશું અને બાકીના ડિલીટ મારી દેવું. તો જો કંઈક આવું છે. આ નાનું ડીલ, આ મોટું ડીલ, અને અહીંયા લખ્યું છે તક્ષશિલ, અહીંયા લખ્યું છે મોમ ડેડ. અને 6 મંથ કમ્પ્લીટ થઈ જશે કાલ. એટલે આપણે 6 મંથનું લખી નાખ્યું છે, 6 મંથ. અને હવે છે ને તમે એ જોવો, ઓલામાં છે ને શેણા છે, ના છે ચોખા. આ મોમ ને ડેડ ત્યાંથી એક નસ જાય છે તક્ષશિલભાઈમાં. એટલે મસ્ત મજાનું ડેકોરેશન. આનું મિનિંગ તો શું થાય મને નથી ખબર. તને ખબર છે શું મિનિંગ છે? અમે કોકનું ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારીને બનાવી નાખ્યું. અમને કાંઈ ખબર ન હોય આનો મિનિંગ શું થાય એ. જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. અને કાંઈ નહીં, હાલો તક્ષશિલભાઈને તૈયાર કરી નાખીએ ને મંકુ, પછી આપણે ફોટા પાડી લઈએ. ફોટા પાડી લેવાનું. તક્ષશિલભાઈને બોલાવો. ઓલ મમ્મી હેઠે લઈ લઈ જાય ને રમાડવા. હેઠે છે હા. ત્યાં રૂમમાં ને નાય. લ્યો, હું તો અત્યારે લગી વિચારતો રૂમમાં છે. રૂમમાં તો આ ભાઈ હુતા લ્યો. શું કહેશો?
વિડીયો જોઈ છે. એ જો વિડીયો દોસ્ત કોઈ કોના વિડીયો હું દોસ્ત વિડીયો એ વિડીયો દોસ્ત જે આપણું કામ છે ને એ પતાવવા છે ને કઈ છે ને 6 વાગી ગયા છે ત્યાં પછી રાંધવાનો ટાઈમ થઈ જાય ને તો પછી પૂછ્યા રહેવું પડતા મંગુ તારે કે હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે કેવી છે ને અમે આ મહેનત કરી રહ્યા હોય એમાં માથાને દુખાવો કે હાલો તો કામ કરતા હોઈ જતા પેલા મમ્મીને બોલાતા હતા ક્યાં ગયા ખબર છે ક્યાં ગયા આ એટી વાળા ત્યાં રમવા ત્યાં છોકરી રહે ને નાની એટલે એટલે ત્યાં રમવા જાય કાંઈ નહીં હાલો તક્ષિલભાઈને પેલા બોલાઈ આવે અને પછી કરે રેડી અને પછી આપણે ફોટા પાડી લેવી હા જો મંકુ જો તક્ષિલભાઈના કપડાં કાઢવા મળી છે આ જો ઈ નાનો હતો ને ત્યારના હવે એને થતા નથી એટલે મેકી દીધા જે કોઈ નાના છોકરા હોય કહેજો ત્યાં દઈ દેવું આપણે આવા કોઈ થોડા પહેરાવે એટલે એમાં હું વાંધો છે થોડા કાંઈ ખરાબ કપડાં છે એવા ન પહેરવાના હોય નાના નાના આ જો હવે તક્ષિલભાઈના કાનાના કપડા એ સઠ્ઠીના છે આપણા કાનાના છે ને ઈ કાંઈ હવે કાંઈ થાય નહીં એને આ પહેરાવા કે આ પહેરાવા કે હવે એ ડિસિઝન મારી માથે નાખશે કે તમારે કયો એ પહેરાઈ દે આમાં છે બે ત્રણ કોઈ બીજા ઓલા અંદર પેડા આવી ગયા લાગે છે ઉભા રહો હા શું છે એના મોજા નાના નાના જો તો આ કે દુના લીધેલા છે આ મોજા તમે જો હજી એને પહેરાવ્યા નથી બોલો પેરા છે આ જો ટોપી બેબી બોય બોય છે મને તો બેબી લખ્યું બોય લખેલું બોય લખેલું છે એ લાવ્યો જ હું સૌ આ હું પહેરું મને તમને જો આવડી મોટી કેચેબલ છે ને એટલે હા એટલે પણ એ પહેરવા નથી તારે મારો વિચાર તો પહેલો પણ હવે પહેરતી નથી મેકસ હવે આમાં કપડા ડિસાઈડ કરો ઓલા પણ અંદર ફેટા છે નથી કાઢવા. એના દાદા બધા કપડાં કાઢ્યા છે જો બે ત્રણ જોડી આમાં છે એક અહીંયા છે કાંયા છે હવે આમાંથી ડિસાઈડ કરશું અને એકાદા કપડાં પહેરાશું અને આ ભાઈ ડેકોરેશનમાં અહીંયા તો ફોટા પાડી લેવી આવે છે ક્યારે એ કે પેલા એ રાહુલભાઈને ફોન કર્યો છે હવે ઈ લઈને વી ગયા આમ રોડે બહાર રમવા વી આપણે ફોન કર્યો છે લઈને આવે એટલે ત્યાર કરી દેવી પછી ફોટા પાડી નાખવાનો અને પછી હુઈ જાવી આજ કોઈ જમવું નથી હાલો પેન્ટ પહેરી લ્યો માથું ઉડાવું છે કે ટી શર્ટ પહેરાવી દીધું ને પેન્ટ પહેરતો નહીં ચાર હોવા મળે છે પેન્ટ પહેરાવી ચાર તો એમ ન કરાય હા પહેરવું તો પડશે ને હાલ ફટાફટ પહેલે માં દીકરો હે ને પછી ફોટા પાડી લેવી આપણે જો લાડો પડવાનું ચાલુ કરી દીધી હા તક્ષેલ તક્ષેલ મારો દીકરો આમું જોઈ લે હા કપડા પહેરી લે હાલ મારો દીકરો હો પછી આપણે ગામમાં ફરવા જવું છે હાલ બહાર જવું છે તો પહેલું હાલો હાલ પહેરી લે પછી ગામમાં ફરવા જવું હાલ હા, જો એમ જ કે પહેરવાના હાલો કપડા પહેરાવી દેવી પછી અવાજ કરવો પડે એમ તબલા વગાડતા ને એટલે એને સારું લાગે હવે કપડા પહેરી લે બંધ થાય હમણાં જોજે હવે ઉકાળા ન કરે કેતા જો ઉકાળા કરવા ચાલુ કરશે હમણાં ના એ યા 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 તો એમ દાતા યા તો દાંત આવે એને કાંઈ નહીં હવે થઈ ગયો છે રેડી માથું ઓળાઈ જાય ને તો ફોટા પાડી લેવી હા યા યા મોજમાં આવી ગયો હવે હવે નહીં વાંધો આવે કડી મસ્ત મજાના આપણે ફોટા પડી જશે ને જો ભાઈને આપણે આવી રીતના હું રહેવાસ જો ઉતાર રહ્યા સાનમાનો સાનમાનો બે જો ઘડે કેવું કેવું રહેવું પછી વાંધો ના આવ્યો તક્ષેલ એ તક્ષેલ મજા આવે છે યો હવે બીક લાગશે ને ભાઈ ના અવાજ આવ્યો છે ડ્રીલ મશીન એટલે બીતો બે ને થારું બીક લાગે છે જો એક ફોટામાં તમે જો મહેનત જો કેટલા છે આ બધું અહીંયા ગોઠવેલું આ ટ્યુબલાઇટ લઈને બેઠા છે આ મંકુ આ છોકરું રમાડે છે મારા મમ્મી અત્યારે બેઠા છે બધા એની વાહે પણ આવે મજા કા ફોટા પડે મજા આવે ને જો આવી રીતના શાળા કરે ને એટલે દાંત કાઢે એટલે અમે ફોટો પાડી લેવી કાંઈ નહીં આવો ફોટા પાડી લીધા છે અને ભાઈને મજા આવે જો તો કેવી મજા આવે છે મજા આવે છે મારા દીકરાને એને ખબર છે ને આ શારે કોઈ ડેકોરેશન કર્યું એટલે છે ને ઈ હલતો જ નથી આને સોટો છે યામ સોટેલો આમના એને એમ કે આ શારે કોઈ વિખાય છે ને એટલે હલતો નથી જો હલે છે ને આ ઘાતે નથી કરતો ઈ કાંઈ નહીં હવે ફોટા મસ્તીના પડી ગયા છે હવે થોડો વિડીયો શૂટ કરી લેવી ક્લિપ સિનેમેટિક
તો મિત્રો રાતના વાગ્યા છે 9 ને 10 અને આપણી ઘરે મહેમાન આવી ગયા છે ને મસ્ત મજાને જમીને બેસી ગયા છે ને મંકુ તો વાળે છે અત્યારે હાવણી મારવાની કોશિશ કરે હાવણી દેખાડે છે મને તો તમે ન કીધું તારો ભાઈ એમ મોટા તારે હવારે જ કરવાની હો. હવા તો કરવાની છે ને હમ હવા તો કરવાની છે ને મારા ભાઈ વસ્તુ તો ભાઈ નામ અહીંયા પાટું રાખે છે, ભાઈ ક્યાંય ખોવાય જાય ને એની બેની ખોવાય જાય બેનભાઈ બેથી છે ને તમને દાદર હોતા આના પછી દાદરે નહીં જવું પડે ડાયરેક્ટ અહીંથી ખબર તું વિડીયોમાં તોય નાખી દેશો તો આમાં નાખી જ દઈ ને બ્લોગ આપણા શોર્ટ વિડીયો ઓલા જોતા હશે ને ખબર જ હશે કોણ વધારે માર ખાય છે એમ કોણ વધારે માથા ભારે છે એમ બહુ બરી પાય છે આપને આમ દેખાવામાં જ બહુ વ્યવસ્થિત લાગે બાકી માથા ભારે છે માથા પર એમ તો આ સમયમાં રહેવું જ પડે ડાયાબિટીસ તો રહેવાય જ નહીં. હું તો એમ જ કહું છું તમે બધા માથા ભારે જ રહેજો હા વાત કરી નાખી કાંઈ નહીં મિત્રો હવે છે ને આજનો બ્લોગ આપણે એને સમાપ્ત કરી માથાકૂટ તો ચાલુ રહે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તારે મૂકું કંઈ બોલવાનું છે બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને ગુડ નાઇટ